નમો અરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સભસાવણં એસો પંચ નમુકારો સર્વ પાપ પ્રણાસણો મંગલાણં ચ સર્વે સિંહણમમ વૈ મંગલં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાટલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી પ્રાકૃત ભાષાની આ શિરમોર કથા, સત્ય કથા. આ કથા વાંચતા વાંચતા એમ લાગે કે મુશ્કેલી વગરનું જીવન મેળવવાની ક્યારે ભગવાન પાસે પ્રાર્થના નહીં કરવી, પરંતુ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એવી પ્રાર્થના કરવી. કારણ કે આ જીવન છે અને જીવનની મુસાફરીમાં મુશ્કેલીઓ તો આવવાની જ. ભગવાન મહાવીરને પણ આવી, દરેક સતીઓને આવી. ભરેસરની સજ્જાઈમાં જેટલા આપણે મહાપુરુષોને, મહાસતીઓને યાદ કરીએ છીએ, આ મહાપુરુષો અને મહાસતીઓ એટલા માટે કહેવાયા કે જીવનની અંદરમાં આવનારી મુશ્કેલીઓના પર્વતોને ઓળંગી ગયા શ્રદ્ધાથી, ડગમગ્યા વગર. એટલા માટે એ લોકોને આપણે યાદ કરીએ છીએ. કોઈ આપણા કાકા મામા નતા, કોઈ આપણા સગા સંબંધીઓ નથી કે જેની આપણે સવારના પોરમાં એમને યાદ કરીએ છીએ. યાદ કરવાનું કારણ આ જ છે કે મુશ્કેલીઓના પર્વતોને ઓળંગી જવાની તાકાત ભગવાન પાસેથી લઈ અને એવી રીતે ઓળંગી ગયા કે જેથી આજે આપણને એક આદર્શ લાગે. સવારના સૂર્ય ઉગે એની પહેલા એ લોકોના નામ આપણા હોઠ ઉપર ઉગી જાય. આ એક મહાપુરુષોને યાદ કરવાની પાછળનું આ રહસ્ય રહેલું છે. અને આ તરંગવતી સાધ્વીજી ભગવંતનું જીવનથી પણ આકર્ષાઈને આચાર્ય ભગવંતે આ જ વિચાર્યું હશે કે આવનારા સમયની અંદરમાં લોકોને આ એક કથા જીવન જીવવાનું બળ આપશે, જીવન જીવવાનું પાથેય આપશે, જીવન જીવવાનું સંબળ પૂરું પાડશે. અને એ પ્રમાણે આચાર્ય ભગવંતે અદ્ભુત કથા બતાવી. રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે. અને આ ભવ્ય હવેલીના એક વિશાળ ખંડની અંદરમાં આખો પરિવાર એકઠો થઈને બેઠેલો છે. સાધ્વીજી ભગવંતના શરૂઆતમાં તો માત્ર રૂપ અને સૌંદર્યથી આકર્ષાયા. પછી સાધ્વીજી ભગવંતની જે મર્યાદા, સંયમ જીવનના જે ચુસ્ત આચારો, અને પછી એમને જે પોતાની આત્મકથા કહેવાની જે શરૂઆત કરી, ક્યારેક હૃદય ભીનું બની ગયું, ક્યારેક હૃદય ગદગદ બની ગયું, ક્યારેક આંખોના દરવાજે આંસુના તોરણો બંધાઈ ગયા અને અવનવા ભાવોના પલટા આવતા ગયા. પરંતુ સાધ્વીજી ભગવંત એ જ સ્થિતિ સ્થાપકતાથી, એ જ સ્થિરતાથી, એ જ ગંભીરતાથી, એ જ સહજ ભાવે, કોઈ અભિમાનના આરો વગર અથવા તો કોઈ પણ જગ્યાએ આત્મ ઉત્કર્ષ કર્યા વગર, આત્મ પ્રશંસા કર્યા વગર જે પણ બન્યું એને સરસ, સાદા અને સિમ્પલ શબ્દોની અંદરમાં પોતાની આત્મકથાને ધીર ગંભીર રીતે, એક નદીનો પ્રવાહ શાંત રીતે વહેતો જતો હોય એ રીતે કથાના પ્રવાહને આગળ વધારતા જાય છે. અને આખો પરિવાર ઉત્સુકતાથી સાંભળે છે. મહારાજી હજી આગળ બતાવો, મહારાજી હજી આગળ બતાવો, શું તમારા જીવનની ઘટના છે? આવી જીવનની તમારી જીવનની નદી કેટલા વરાંકોને વળતી 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 હજી પણ ક્યાં પહોંચશે? અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાની નદીને આગળ વધારે છે. આત્મકથા આગળ વધારતા વધારતા સોમા શેઠાણીના પરિવારને કહે છે કે માનુભાવ, એક ખાયક નામના સાવ અજાણ્યા નાનકડા ખોબા જેવા ગામડાની અંદરમાં હું અને પદ્મદેવ બેઠેલા હતા, પહોંચી ગયા હતા. અને ત્યાં વળી અચાનક અજાણ્યો અપરિચિત વ્યક્તિનું મળી જવું, ભેટી જવું, કેટલી સમસ્યા હતી. ભોજન કેવી રીતે મળશે, થાક કેવી રીતે ઉતારીશું, આ મલિન વસ્તુઓને ઉતારીશું કેવી રીતે, સ્નાન ક્યાં કરીશું, કોણ ભોજનની વ્યવસ્થા કરશે? અને મારા નિમિત્તે ભિક્ષુક તરીકે સદાવ્રતની અંદર ભોજન માંગવા માટે જતા હતા પદ્મદેવ. મારું હૃદય ચીરાતું હતું. મારા હૃદયની અંદરમાં 100 વીછીના ડંખ લાગતા હતા. અરે જેને હું સુખી કરવા માટે માંગતી હતી એ જ વ્યક્તિ આજે મારા માટે યાચક બનશે, ભિક્ષુક બનશે, હાથ લંબાવશે. આ અબજપતિનો દીકરો મારા માટે હાથ લંબાવશે. પરંતુ શું કરું, એ વખતે મજબૂરી એવી હતી. શેઠાણીજી, આ 3-4 દિવસના જે રઝળપાટ જોયા,
આ 3-4 દિવસના જે કડવા મીઠા જે અનુભવો થયા, આ અનુભવોથી એ સત્ય સમજાઈ ગયું કે જે ક્ષણે આપણી સમસ્યા કે સવાલ આપણને આપણી હિંમતથી, આવડતથી, બુદ્ધિથી, સમજથી અને સહનશક્તિથી મોટા લાગે ત્યારે ઈશ્વરમાં કે કુદરતની અંદરમાં શ્રદ્ધા રાખવી, દરેક વાતનો ઉકેલ આપણે શોધવાનો આગ્રહ ન રાખી તો કુદરતને પણ મદદ કરવાનું મન થાય. જો દરેક આપણી સમસ્યા અને સવાલનો હલ જો આપણે શોધવાનો એક આગ્રહ રાખીશું, नहीं मैं ही करूंगा, मैं ही खोज लूंगा, मैं रास्ता निकाल लूंगा, तो कुदरत कैसे फिर भी तू ही करता जा, मैं तेरे जीवन बीच में नहीं आऊंगा. એ વખતે છે ને છોડી દેવાનું. અમે આ જંગલની અંદરમાં હતા, અમે અડ્ડાની અંદરમાં હતા, અમે પલ્લીની અંદરમાં હતા, બધું જ વિચારીને છેવટે પરમાત્મા પર છોડી દીધું કે સગરું તને સોંપી દીધું આદિનાથ ભગવાનને. ભગવાન સોંપ્યું. અમે નાવ છોડી હવાને હવાલે, હવાની હો મરજી તો એને સંભાલે. ભગવાન સોંપ્યું આ જીવન. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में. परमात्मा हमारा हाथ टूंका पड़वाना, हमारा हाथ हेठा પડવાના. ભગવાન અમારી કેટલી હૈસિયત છે, ભગવાન અમારી શું હોશ છે, ભગવાન અમે ક્યાં પહોંચવાના હતા. અને જ્યારે કુદરતને આપણે આપણા જીવનનો કેસ સોંપી દઈએ છીએ અને કુદરત એનો વકીલ બની અને આ દુનિયાની સામે લડી લેશે, આપણા કેસને જીતાડી આપશે. અને આ જીવનનો સિદ્ધાંત એટલો અદ્ભુત સમજાઈ ગયો. અને બીજી એક વાત શેઠાણીજી, સુખ ક્યારેય ખરીદી શકાતું નથી અને દુઃખ ક્યારેય વેચી શકાતું નથી. અમે આ જંગલની અંદરમાં હતા, શ્રીમંતો અમે પણ હતા, અમે પણ અબજપતિના સંતાનો હતા. અમારા ઘરની અંદરમાં રોજ મીઠાઈ પકવાનના ઢેર બનતા હતા, હજારો વ્યક્તિઓને અમે ખવડાવતા હતા. અને આજે એ જ પરિવારના 2 નબીરા અમે આજે એક સદાવ્રતની અંદરમાં ભિક્ષુક તરીકે ભોજન માંગવા માટે જવું પડે એવી લાચાર અવસ્થાની અંદરમાં આવી ગયા. ત્યારે ભગવાન મહાવીરે બતાવેલો આ જીવનનો સિદ્ધાંત, કર્મનો સિદ્ધાંત સમજાઈ ગયો કે સુખ ક્યારેય ખરીદી શકાતું નથી અને દુઃખ ક્યારેય વેચી શકાતું નથી. એને તો જે આવે, તમે સુખ આવ્યું છે તો ઉદાસીનતાથી ભોગવી લો અને દુઃખ આવ્યું છે તો એની અંદરમાં ઉદાસ થયા વગર તમે દુઃખને જીવનની અંદરમાં ભોગવી લો. એને બંનેને જવા દો. આ સમય છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી કરતા, કોપી દાતા કોઈ છે નહીં. આપણે જ કર્મ કર્યા છે, આપણે ભોગવવાના છીએ. શેઠાણીજી આ 3-4 દિવસનો જે રઝળપાટ જોયો, આ 3-4 દિવસની અંદરમાં જે ભૂખ જોઈ, થાક જોયો, જે માનસિક પરિસર જોયા, જે માનસિક ત્રાસ જોયા, પલ્લી અને અડ્ડાની અંદરમાં વેત સામે જે મોત જોયું, આંખની સામે નગ્ન નાચ કરતા જે મૃત્યુના ભય જોયા, આ બધું જોયા પછી એક જીવનમાં સિદ્ધાંત સમજાઈ ગયો કે શેઠાણીજી સુખ ક્યારે વેચી શકાતું નથી અને દુઃખ ક્યારે સુખ ક્યારે ખરીદી શકાતું નથી અને દુઃખ ક્યારે વેચી શકાતું નથી. એવી કટોકટીના અણીના સમયની અંદરમાં અમે જ્યારે સાવ એકલા હતા અને એવા સમયમાં કુદરતને જ્યારે સોંપ્યું અને કુદરતે જોયું કે આ લોકોના પક્ષની અંદરમાં હજી પણ કોઈ અદૃશ્ય પુણ્યની તાકાત બાકી છે. કોઈ ભવની અંદરમાં નિરાશંસ ભાવે, નિરપેક્ષ ભાવે, જગતની દ્રષ્ટિથી બચાવી અને કોઈ પુણ્ય સુકૃતને અમે જમા રાખ્યું હશે અને એ જમા પૂંજી આજે વળી પાછી કામે આવી ગઈ. અડ્ડામાંથી કટોકટીના સમયની અંદરમાં નાયકે બહાર કાઢ્યા અને આજ અત્યારની વિષમ પરિસ્થિતિની અંદરમાં ફસાયેલા અમને આ યુવક અચાનક જે આવી ગયો અને આવી કટોકટીના અણીના સમયની અંદરમાં ભૂખથી જ્યારે તરફડતી હતી, પ્રાણકંઠ સુધી આવી ગયા હતા અને પદ્મદેવ મારા માટે વિવશ બનીને જ્યારે ભોજન માગવા માટે નીકળ્યા હતા અને એવા સમયની અંદરમાં યુવક ભેટી ગયો. બંને સીતા મંદિર તરફ આવ્યા અને પદ્મદેવે મને કીધું કે તરંગવતી પ્રિય, આ આગંતુક છે, આ મારો મિત્ર છે. અને પેલી જે આવેલો યુવક હતો એને સીધા મારા ચરણ સ્પર્શ કર્યા. દેવી આપને નમસ્કાર. અને હું એને નિહાળીને, એક તેજ તરદારી યુવક હતો, એના ચહેરા ઉપર હાસ્ય રમતું હતું, હોઠ ઉપર દ્રઢતા દેખાતી હતી, આંખો પાણીદાર હતી અને પાણીદાર આંખોની અંદરમાં એક નિર્ધાર રમતો હતો. સંકલ્પ સૂચવતી એની હડપચી હતી, બલિષ્ઠ બાહુ હતા, પગની અંદરમાં ચપલતા હતી. કંઈક વિશિષ્ટ યુવક લાગ્યો. નીચી નજરે ઉભો રહેલો હતો. એક શિસ્તબદ્ધ સભ્ય સંસ્કારી યુવક તરીકે એની આભા ઉપસ્થિત હતી. જાણે કે કોઈ ખાનદાની કુટુંબમાંથી આવેલો હોય અથવા તો કોઈ રઈસ ખાનદાની કુટુંબની સભ્યતાથી કેળવાયેલો હોય એવો સંસ્કારી યુવક બહુ નીચી નજરે ઉભેલો હતો. અને પદ્મદેવે મને પરિચય આપ્યો કે પ્રિય, આ અમારો કુલમા ષષ્ઠી નામનો યુવક છે. અને પદ્મદેવ પરિચય આપતા રહ્યા. હું કુલમા ષષ્ઠીને નિહાળતી રહી. અમારો આ નૌકા કાફલાનો મુખિયા છે. આ યુવકની સાથે મેં ઘણા દરિયા ખેડ્યા છે, 7 સમંદરની યાત્રાઓ કરી છે, મુસાફરી કરી છે. જ્યારે પણ
દરિયાની ખેપ કરવાની આવે, જ્યારે જ્યારે પણ સાધવા પડીને જંગલો ખોદવાનો આવે અને આ કુલમાં ષષ્ઠી મારી સાથે હોય, મારા સતત પડછાયાની જેમ સાથે હોય, આનામાં છે ને એક વિશિષ્ટ કાર્ય કરવાની પદ્ધતિ છે. તમે એને કાર્ય સોંપો એટલે દુનિયાના છેડેથી કે ધરતીના પેટાળમાંથી જઈને પણ કામ પાર પાડીને આવે. આને કુલમાસને કામ સોંપ્યું એટલે 100% કામ થયું સમજો. અને એવું યુવકને જોતી રહી એક શિસ્તબદ્ધ રીતે નીચી નજરે ચહેરાના ભાવ પલટાયા વગર એ યુવક સાંભળતો રહ્યો. અને અમને મારા ગુરુ કહેતા હતા, વિમલમતી ઉપાધ્યાય, કે જ્યારે તમારો કોઈ પરિચય કોઈ બીજી વ્યક્તિને આપે અને જ્યારે તમારી વિશેષતાઓ વર્ણવે, જ્યારે વિશેષતાઓ ગણાવે, જ્યારે તમારી છે ને કંઈક પ્રતિભાના આવડતના જ્યારે વર્ણન થતા હોય, વખાણ થતા હોય, અને એવા સમયની અંદરમાં તમે તમારા ચહેરા ઉપર સ્વસ્થતા જાળવી શકો, તમારા ચહેરાના ભાવ પલટાયા વગર તમે જાણે કે કોઈ ત્રીજી વ્યક્તિ માટે સાંભળી રહ્યા છો એવો ભાવ પેદા કરી શકો, તો માની લેવાનું તમે સફળતાને પચાવી દીધી છે. આ યુવક મને એવો લાગ્યો, એના જે વખાણ કરતા હતા પદ્મદેવ, અને મને લાગ્યું કે નહીં, આ યુવક એવો જ રહેલો હશે. બાકી આ જંગલમાં અમને શોધે કેવી રીતે, આ જંગલમાં આવ્યો કેવી રીતે? પ્રિય, હજી પદ્મદેવ કંઈક મને હજી એનો પરિચય આગળ આપવા જાય, વચમાં યુવકે સવિનય હાથ જોડીને બોલ્યો, નાના શેઠ, વાતો માટે તો ઘણો સમય મળશે. મને અન્ય ભોજન, વસ્ત્ર, સ્નાન વગેરેની વ્યવસ્થા કરવાની અનુમતિ આપો. આ દેવી ખૂબ થાકેલા જણાય છે, ભૂગથી શામકુક્ષી જણાય છે. એમના પેટની અંદરમાં ભયાનક ભૂખ લાગી છે એવા ચિહ્નો ચહેરા ઉપર દેખાય છે. એમની આંખોની અંદરમાં થાક દેખાય છે. પ્લીઝ મને જવાની અનુમતિ આપો. યુવક હોશિયાર લાગ્યો, ચાલાક લાગ્યો, મારી હાલત તુરંત સમજી ગયો. પદ્મદેવે સંમતિ આપી અને યુવક ચપલતાથી ચાલી ગયો. મેં પૂછ્યું કે આ અહીંયા ક્યાંથી આવી ગયો? આ આપનો અંગત સેવક કુલમાસ અહીંયા ક્યાંથી? આપણે અહીંયા છીએ, આપણા અહીંયા હોવાના સમાચાર એને કોણે આપ્યા, કેવી રીતે મળ્યા? પદ્મદેવ કે હજી એને મને વિસ્તારથી કઈ વાત નથી કરી. બહુ ટૂંકની અંદરમાં મંદિર તરફ આવતા રસ્તામાં મને ખાલી એટલું કહી દીધું કે તારા અને મારા પિતાજીએ જ્યારે આપણે કાકંદી પહોંચ્યા નથી, આ સમાચાર જ્યારે પિતાજીએ મેળવ્યા હશે, મળ્યા હશે, અને એ આપણે કાકંદી નથી પહોંચ્યા અને ઘરમાં પણ નહોતા, એટલે કંઈક મુશ્કેલીમાં આપણે ફસાયા આવીશું, એટલા માટે પિતાજીએ સેંકડો ઘોડેસવારો દોડાવ્યા છે આપણી શોધખોળ માટે. તારા પિતાજી અને મારા પિતાજી ચારે બાજુ એ લોકો નીકળી પડ્યા છે અલગ અલગ દિશાની અંદરમાં. જેને બધાને કીધું કે તમે ચારે દિશાની અંદરમાં વિખરાઈ જાઓ, ક્યાંકથી સમાચાર લઈ આવો. અને એમાં મારા પિતાજીએ આ કુલમાસને રવાના કર્યો. મને પિતાજીને પણ ખબર છે અને મને પણ ખબર છે, કુલમાસને કાર્ય સોંપો, કારણ કે એની છે ને કામ કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. આ વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત યુવક છે. આ જેવો તો યુવક નથી. એના માટે પિતાજીએ બહુ વિશિષ્ટ તાલીમ એને અપાવડાવી છે, કારણ કે આવા યુવકોને તાલીમ વિશિષ્ટ અપાવે, જેથી કટોકટી મુશ્કેલી આવે તો એવા સમયની અંદરમાં છે ને બુદ્ધિને સ્વસ્થ રાખી અને નિર્ણય કરી શકે. અને એમાંથી જ આ શોધતો શોધતો અહીંયા આવી ગયો. બાકી બહુ લાંબી ચોડી વાત નથી કરી મને એને. અને તારી જેમ સારસિકા અંતરંગ સખી છે એમ મારું આ કુલમાં સહજથી અંગત સાથીદાર છે. એને કાર્ય સોંપો એટલે સંપન્ન થયું સમજો. અને આ યુવક સાહસિક છે, પાણીદાર છે, વફાદાર છે અને મારા તરફ અત્યંત પ્રેમાળ છે. મારી તરફ એને એટલો બધો ભક્તિભાવ છે. જ્યારે ચિત્રપટ જોવા માટે હું આવ્યો હતો કૌમુદી મહોત્સવની અંદરમાં, ત્યારે આ જ સાથે હતો. કદાચ બીજા મારા મિત્રો સાથે હોય કે ન હોય, હું જઉં એટલે પડછાયાની જેમ આ યુવક જેમ તારી સાથે સારસિકા સાથે હોય એમ સદૈવ મારી સાથે હોય. હજી તો આ હું છે ને પદ્મદેવ હજી મને ઘણી વાતો કરે એના સંબંધે. એટલા માટે કુલમાં ષષ્ઠી હાજર થઈ ગયો. પાછળ બે માણસોના હાથની અંદરમાં જાત જાતની ભોજન સામગ્રી, દૂધ કટોરા, મિષ્ટાન અને વિશિષ્ટ ફરો, આ બધાના થાળ લઈને હાજર થઈ ગયો. અને હું તો જોતી રહી ગઈ. પાણીની પણ વ્યવસ્થા કરી દીધી. થોડા ટૂંકા સમયની અંદરમાં આખી વ્યવસ્થા ઊભી કરી દીધી. આટલી ચપળતા, ચીવટ, ઝડપ કુલમાસ જે રીતે વ્યવસ્થા કરતો હતો એ જોઈને લાગ્યું કે નહીં, આ છોકરા પાસે કંઈક વિશિષ્ટ પદ્ધતિ છે, વિશિષ્ટ તાલીમ છે. હું તો દંગ રહી ગઈ. અને મને સારસિકાની તીવ્ર યાદ આવી. મારી આંખોમાં થોડીક અશ્રુ આવી ગયા, થોડીક વિનાશ છવાઈ ગઈ. પદ્મદેવ જોઈ ગયા. કેમ રડે છે પ્રિય? મેં કીધું આ યુવકની જે ચપળતા જોઈ, આ યુવકની જે ચાલાકી જોઈ, આ યુવકની જે ઝડપ જોઈ, એ જોઈને મને સારસિકાની તીવ્ર યાદ આવી ગઈ કે સારસિકા પણ આવી ચકોર છે, ચપળ છે, ચાલાક છે, ચતુર છે. એ પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે.
પણ મેં એને છેતરી, મેં દગો આપ્યો, મેં એને છોડીને નીકળી ગઈ. શું વિચારતી હશે મારા માટે? અરે એને મારા મનમાં કેટલી ઘૃણા અને તિરસ્કાર આવી ગયો હશે. પદ્મદેવ કહે છે કે દેખ, જેમ તે સારસિકાને છોડી અને આવી અને તને જેમ ડર લાગે છે કે એને તારા પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર થયો હશે, એમ તારા સારસિકા કરતા પણ વધુ અંગત આ મારો કુલમાસ છે. દેખાય છે ને ચહેરા ઉપર? આવા છે ને, આવા હોશિયાર આપણા અંગત સેવકો માલિકના કે એના મિત્રના મજબૂરીને, એના મિત્રના સંયોગોને બહુ સમજતા હોય છે. અને એ સમજે તો જ એની છે ને મેચ્યોરિટી સમજવાની, તો જ એની પરિપક્વતા સમજવાની. એમ નહીં માને કે મને છોડીને ચાલી ગયા. એ છે ને એ ક્યારે આપણી છે ને આપણી ક્રિયા નથી જોતા, ક્રિયાની પાછળનો ભાવ જોવે, ઉદ્દેશ જોવે, તો જ આપણો અંગત સેવક બની શકે. તને આ કુલમાસના ચહેરા ઉપર કોઈ ફરિયાદ દેખાય છે? કોઈ દાંત દેખાય છે? કોઈ એને મને આપણા ઠપકો પણ આપ્યો? લો શેઠ મને છોડીને ચાલી ગયો, મિત્ર મને છોડીને ચાલી ગયો. અરે તું અને તા કહેવાનો આ મારો સંબંધ જાહેરમાં ભલે મને આપ કહેતો હશે, જાહેરમાં ભલે મને શેઠ કહેતો હશે, ત્રીજી વ્યક્તિની સામે ભલે મને શેઠ કહે, પરંતુ અંગતની અંદરમાં મેં તું અને તાના સંબંધો છે. એ મારા ખભે હાથ મૂકી શકે, હું એના ખભે હાથ મૂકી શકું, આટલો અમારો નિકટનો સંબંધ છે. રજે રજ અને પરે પરની એને ખબર હોય, અંગત સેવક તરીકે હોય. પરંતુ જોઈ લે એના ચહેરા ઉપર છે ને ફરિયાદ નહીં દેખાતો હોય. અને સાચો મિત્ર એ જ કહેવાય જે આપણે યાદ વધુ કરે પરંતુ ફરિયાદો ન કરે. શાના માટે ફરિયાદો કરવાની? અરે મિત્ર તો સમજી જાય કે મિત્રના સંયોગો શું હશે, મજબૂરી શું હશે, કયા સંયોગોમાં ફસાયેલા હશે. તું છે ને ભૂલી જા, સારસિકા જો તારી અંગત સખી હશે અને સમજદાર હશે, તું જ્યારે મરીશ ત્યારે એવી ફરિયાદ નહીં કરે, લો મને છોડીને ચાલી ગયા. એમ કહેશે મને તમારી યાદ બહુ આવતી હતી, તમારા વગર મને ગમતું નહોતું, તમારા વગર રાત દિવસ મારા માટે કાઢવા મુશ્કેલ હતા. ઠીક છે, એ બધું છે ને પ્રેમની યાદ કહેશે, ફરિયાદ નહીં કરે. અને મને પદ્મદેવની આ વાત બહુ સાચી લાગી. પદ્મદેવે આ સાંત્વના આપી. કુલમાસે ભોજનની સર્વ તૈયારી કરી. તે સામે નીચે બેસી ગયો અને અતિ ભક્તિ ભર્યા પ્રેમ ભાવે વિનવતો રહ્યો, શેઠ વાપરતા રહો, દેવી આ ખાતા રહો. અને મને તો પેટની અંદરમાં ભૂખની જે આગ લાગી હતી, મેં પદ્મદેવને કીધું કે પહેલાં તમે ભોજન કરો, પછી હું પ્રારંભ કરું. આપ મારા પતિ છો અને પતિ ભોજન ન કરે ત્યાં સુધી પત્ની ક્યારે ભોજનનો પ્રારંભ ન કરી શકે. ત્યાં પદ્મદેવે દુગ્ધનો કટોરો હાથની અંદરમાં લીધો, હાથની અંદરમાં લઈ અને એના મોઢે લઈ જવાના બદલે મારા મોઢા તરફ લાવ્યો, મારા હાથ તરફ અને મારા હોઠ તરફ દૂધનો કટોરો મૂક્યો. પ્રિય પેલા તું વાપર. મેં કીધું તમે વાપરો ને? તો કે નહીં, તું ભૂખી હોય અને હું ભોજન કરું, આવું કદાપી બની શકે? ગત ભવના તારા બલિદાનથી ખરીદાયેલો આ સેવક સદા તારી સેવાની અંદરમાં તત્પર રહેશે. તારા જીવનની અંદરમાં એક દુઃખની વાદળી નહીં આવવા દઉં, તારા જીવનના આકાશની અંદરમાં એક દુઃખનો સૂરજ નહીં તપવા દઉં, તારા જીવનના માર્ગ ઉપર એક દુઃખના કાંટા નહીં આવવા દઉં. અરે મેં તારા બલિદાનને જોયું છે, મેં તારી શ્રદ્ધાને જોઈ છે. તું માત્ર મારા ખાતર 108 હાબિલ કરી શકે, તું મારા ખાતર આટલી બધી છે ને આટલા બધા ફલોભરોને ઠુકરાવી શકે, અને હું તને ભૂખી રાખીને પેલા હું ખાઈ લઉં? નહીં બની શકે. પેલા તું ભોજન કર. દૂધનો કટોરો મને આપ્યો, મિષ્ટાનનો થાળ મારા તરફ ધકેલ્યો, અને પછી મારા કહેવાથી જ્યારે ભોજનની શરૂઆત કરી અને કુલમાસ આ જોયા કરે. જોઈ જોઈને એની આંખોની અંદરમાં અમારા બંનેનો જે પ્રેમ, અમારા બંનેની જે સમજદારી, અમારા બંનેનું જે એક ટ્યુનિંગ, આ જોઈને કુલમાસના ચહેરા ઉપર હાસ્ય રેલાયા કરે. કેટલા દિવસો પછી આજે પેટ ભરીને ભોજન કર્યું, કેટલા દિવસોથી માત્ર ફલાહાર અને પાણી આ જ નાખીને પેટ ભર્યું છે, અને અડ્ડાની અંદરમાં તો જાણે કે ખાધું જ નથી એવું થયેલું છે. ભોજન કરતા ગયા, ભોજન આરોગતા ગયા, અને ઘરની યાદ આવ્યા કરે. ઘરની અંદરમાં પણ આવું ભોજન લાવતા હતા. વચવાની અંદરમાં કુલમાસની પણ એક હોશિયારી, ચપળતા યાદ આવે કે આવા ટૂંકા સ્કારાની અંદરમાં આ ગામડામાંથી એને આ બધી વ્યવસ્થા ઊભી કેવી રીતે કરી હશે, કયા ઘરમાંથી આ બધી વસ્તુઓ વ્યવસ્થાને કરી લઈ આવ્યો હશે. અને ભોજન આરોગ્યું. વચમાં ભોજન કરતા કરતા કુલમાસને પદ્મદેવ પૂછતા રહ્યા, ઘરના સમાચાર, માતા પિતાના સમાચાર, અમારા ભાગ્યા પછીના આઘાત પ્રત્યાઘાતના સમાચાર, તને અમે અહીંયા છીએ, આ તને સમાચાર કેવી રીતે મળ્યા? જાત જાતના પ્રશ્નો પૂછતા રહ્યા, જે મને પણ પજવતા હતા, મારે પણ જાણવા હતા. અને કુલમાસે એક જ કીધું કે નાના શેઠ, બધું જ કહીશ આપને, હું બધું જ કહીશ. હવે હું ક્યાંય નથી જવાનો, તમારી સાથે જ છું, બધું જ કહીશ. પણ માત્ર થોડીક ક્ષણો પછી, આ કઈ થોડીક ક્ષણોની કથા નથી, બહુ લાંબી કથા છે.
અને હું તમને કહેતો રહીશ, તમારું ભોજન પણ અધૂરું રહેશે, કથા પણ અધૂરું રહેશે. પહેલા ભોજન કરી લો. અને આપ જ અમને કહેતા હતા સમંદરની મુસાફરીની અંદરમાં કે સતમ વિહાય ભોક્તવ્યમ, 100 વસ્તુ છોડીને પહેલા ભોજન કરી લેવાનું અને ભોજન વખતે વ્યાકુલતા ક્યારેય પણ નહીં કરવાની. અને પદ્મદેવ હસી પડ્યા અને હું પણ મુક્ત મને હસી પડી. ઘરમાંથી ભાગ્યા પછી પહેલી વખત એવું બન્યું કે મુક્ત મને આજે હસ્યા આવીશું. બાકી ભયનો ઓથાર, ચિંતાનો પહાડ એટલો બધો મન ઉપર છવાયેલો હતો કે હસવાનું પણ ભૂલી ગયેલા હતા. ભોજન પત્યું, ત્યાં બીજા લોકો આવ્યા, સુંદર વસ્તુ લઈને આવી ગયા. અને કુલમાસ કહે છે કે શેઠ, આપ અને દેવી બંનેના વસ્ત્રો મલિન થઈ ગયા છે, ફાટી ગયા છે, ઠેર ઠેરથી ચિરાઈ ગયા છે. સમજુ છું કે આપ જંગલમાંથી ભાગીને આવ્યા છો. આપ પેલા સ્નાન કરી લો, નવા વસ્ત્રોને ધારણ કરી લો. બધી જ સ્નાનની વ્યવસ્થા થઈ ગઈ છે, ગરમ પાણીની બધી સ્નાનની વ્યવસ્થા છે. આપ પેલા સ્નાન કરી લો. અને કુલમાસે આવતાની સાથે જે રીતે સંચાલન વ્યવસ્થા સંભાળી લીધી, જે રીતે ચતુરાઈથી સ્નાન, ભોજન, વસ્ત્રની જે વ્યવસ્થા સમજી લીધી, જરૂરિયાત સમજી લીધી. અને મને એની ઉપર ખરેખર માન થઈ ગયું કે આવા સંયોગોની અંદરમાં આવી ચપળતા દાખવનારા અંગત સેવકો પદ્મદેવ પાસે પણ છે. મને એમ હતું કે કદાચ સારસિકા જેવી કદાચ ચપળતા કોઈની પાસે નહીં હોય. અને મને ક્ષણે ક્ષણે સારસિકાની યાદ તીવ્ર બનતી ગઈ. જેમ જેમ કુલમાસને જોતી જાઉં, જેમ જેમ કુલમાસની આવડત, ચપળતા, ચતુરાઈ, ચાલાકીને જોતી જાઉં, એમ મને ક્ષણે ક્ષણે સારસિકાની યાદ આવતી જાય. અને એક ક્ષણે કુલમાસને જોઈને મને એક વિચાર આવી ગયો. અને એ વિચાર ઉપર પાછી હું જ પોતે જ હસી પડી. અને આ મારા ચહેરા ઉપરનું હાસ્ય પદ્મદેવ કરી ગયા. જોઈ લીધું, પૂછ્યું નહીં પણ જોઈ લીધું કે તરંગવતીએ કંઈક વિચાર કર્યો છે. અને અમે સ્નાન માટે ગયા. દિવસો પછી ગરમ પાણીથી સ્નાન કરવા માટે મળ્યું. ઘરેથી ભાગ્યા પછી દિવસો પછી સ્નાન આજે કર્યું છે. આટલા દિવસોમાં નથી સ્નાન કર્યું, નથી વસ્ત્રો બદલ્યા, કે નથી ભોજન પેટ ભરીને કર્યું. થાક ઉતર્યો, સ્ફૂર્તિ આવી ગઈ. વસ્ત્ર બદલાવીને જ્યારે હું આવી ત્યારે પદ્મદેવ પણ આવી પહોંચેલા હતા. અને કુલમાસની બાજુની અંદરમાં બેઠેલા હતા. કુલમાસ પણ એની બાજુમાં બેઠેલો હતો. અને હું પદ્મદેવને જોતી રહી ગઈ. સ્નાન અને નૂતન વસ્ત્રના પરિધાન પછી પદ્મદેવની જે પ્રતિભા નીકળી હતી, એના શરીરનું સૌષ્ઠવ ઓર વધારે સુંદર લાગતું હતું. એની ભવ્યતા વધારે દેદીપ્યમાન લાગતી હતી. એનો ચહેરો જગારા મારતો હતો. અને પદ્મદેવે મને પણ આવતી જોઈ. મારી તરફ એક સ્ત્રીને ગૌરવ થાય, એક સ્ત્રીને જે નજર ઉપર માન પેદા થાય, એક સ્ત્રીને જે નજર ગમે એવી નજરથી મુક્ત નજરે મને જોતા રહ્યા. હું સમજી ગઈ સ્નાન અને નૂતન વસ્ત્ર પરિધાન પછી નીકળી આવેલા મારા રૂપ અને સૌંદર્યને આ મુખ સલામી આપી રહેલા છે પદ્મદેવ. હું એની બાજુમાં જઈને બેસી ગઈ અને મેં પૂછ્યું, કુલમાસ હવે તો બતાવશો ને? હા દેવી, જરૂર બતાવીશ, બતાવવા માટે જ આવ્યો છું દેવી, બીજી કોઈ વાત નથી. હવે છે ને આ બહુ લાંબી કથા છે. બોલો અહીંયા બેસીને સાંભળવી છે કે રસ્તામાં સાંભળવી છે? મેં કહ્યું નહીં, અહીંયા સાંભળવી છે. બહુ જિજ્ઞાસા છે. ઘરમાંથી જ્યારે અમે ભાગ્યા આવીશું અને જ્યારે રસ્તાની અંદરમાં મેં સંદેશો મૂક્યો હશે, હવે આ સંદેશા આપીશું પ્રત્યાઘાત પડ્યા. પદ્મદેવના માતા પિતા, મારા માતા પિતા લાગે છે કે ગુસ્સે તો ભરાયા જ હશે, અમારા પ્રત્યે નફરત થઈ જશે, ગુના થઈ જશે. અરે દીકરી આવું કર્યું, જે દીકરીને વાલથી ઉછેરી, જે દીકરીને ઘરની અંદરમાં બધા જ સુખ આપ્યા, એક પિતાજી આપી શકે એના કરતાં વધુ સુખ મારા પિતાજીએ મારા ચરણોની અંદરમાં ઢોરી દીધા. મારા 8 ભાઈઓએ મારા માટે જીવનમાં બધું જ કરવા તૈયાર થઈ ગયા હતા. અને મારી પ્રેમાળ માતાને પણ દુઃખ થયું હશે. અને તત્વજ્ઞાનની ઊંચી વાતો કરનારી, મર્યાદાઓની વાતો કરનારી, સંસ્કાર અને સભ્યતાઓની વચની અંદરમાં રહેનારી, અને એક નાનકડી મર્યાદાને ઓળંગી ગઈ અને નાનકડી મર્યાદા પણ ન પાડી શકે. આવું છે ને કદાચ થયું હશે. અને વધુમાં તો મારા આદિનાથ પરમાત્માને ઠપકો હશે મારા માટે. કુલમાસ, આ બધી જ વાતો જાણવી છે. તું જે જાણે છે બધું જ મને બતાવ, મારે જાણવું છે શું હકીકત છે. અને કુલમાસ કહે છે કે દેવી, બધું જ કહું છું, બસ સાંભળો. પણ આ સાંભળો કહીને જ્યાં કુલમાસ અટકી ગયો અને એના ચહેરા ઉપર જે ગંભીરતા છવાઈ ગઈ, એનો અવાજ જે ધીરો અને મંદ પડી ગયો અને મને ધ્રાસકો પડ્યો. શું થયું હશે? કઈ અમંગલ ઘટના બની હશે? અમારા ભાગ્યા પછી શું માતા પિતા તો સલામત હશે ને? અને મારાથી પૂછાઈ ગયું, માતા પિતા તો સલામત છે ને? માતા પિતા તો હયા છે ને? કોઈ તકલીફ નથી ને? જે રીતે એનો ચહેરો ગંભીર બની ગયો અને મારા હૃદયની અંદરમાં ઉલ્કાપાત સર્જાયો, ઝંઝાવાત સર્જાયો. અને કુલમાસ કહે છે કે દેવી, એવી કોઈ વાત નથી. પદ્મદેવના માતા પિતા પણ હયાત છે, આપના પણ માતા પિતા જીવંત છે, હયાત છે, કોઈ ચિંતા નથી. પરંતુ કથા બહુ લાંબી છે.
કથા થોડી કરુણ છે. આપે જે પગલું ભર્યું સારું ખોટું ભર્યું એ આપ છો, આપ મોટા છો અને આપ જાણો છો. આપ અને પદ્મદેવ બંને સાથે છો. એટલે હું તો ખાલી આપને કથા બતાવીશ કે શું ઘટના બનેલી હતી, શું ત્યાં પ્રસંગો બનેલા હતા. અને મેં કીધું બોલને જલ્દી, મારે સાંભળવું છે. ત્યાં પદ્મદેવ પૂછે છે કે કુલમાસ બાકી બધી વાત પછી વાત, પહેલા મને એ બતાવ કે આવા સાવ નાનકડા ગામડામાં તું આ મૂલ્યવાન વસ્તુ ક્યાંથી લઈ આવ્યો? આવા ગામડામાં તો આવા વસ્તુ મળી ન શકે, અને આ ભોજનની વ્યવસ્થા તાત્કાલિક કરી કેવી રીતે? કુલમાસ કહે છે કે દેખો, આપે જ અમને તાલીમ અપાવી છે, આપે જ અમને શીખવાડ્યું છે. અને વિશિષ્ટ તાલીમ જ્યારે આપ અમને અપાવતા હતા ત્યારે કટોકટીની પરમાં સંયોગોની અંદરમાં શું નિર્ણયો કરવા બધું જ આપે અમને શીખવાડ્યું છે. મને ખબર હતી કે આપ કશું જ લીધા વગર ઘરમાંથી ભાગ્યા છો. અને તરંગવતીના ઘરેથી પણ સમાચાર આવે કે તરંગવતી એટલે દેવી પણ પહેરેલી વસ્ત્રે ભાગેલા છે. એટલે ખબર પડી ગઈ કે રસ્તાની અંદરમાં આપણને ભોજન અને વસ્તુની જરૂર તો પડવાની. હવે ભોજન લઈને તો આવી નથી શકાતું, પરંતુ દેવીના અને આપના મૂલ્યવાન વસ્તુ મેં સાથે જ લઈને આવ્યો હતો. ઘોડા ઉપર બાજુના ખાનાની અંદરમાં બંને વસ્તુઓ મૂકી દીધેલી હતી, આપના કપડાં અને દેવીના કપડાં. કેટલાક સોનૈયા પણ લઈને આવ્યો હતો, કેટલીક ઝવેરાત પણ લઈને સાથે આવ્યો છું. પિતાજીએ પણ મને આપેલું હતું કે જા કુલમાસ રસ્તાની અંદરમાં કાંઈ પણ વ્યવસ્થા થાય ક્યાંયથી પણ તું શોધી લાવજે. અને મને કહેતા હતા પિતાજી કે બેટા તારી ઉપર જ મને આશા છે, બીજા ભલે મોકલું છું પરંતુ તારી પ્રત્યેથી મને આશા છે. અને મેં કીધું હતું કે પિતાજી હું આપને નિરાશ નહીં કરું, હું આપને ક્યાંકથી પણ પદ્મદેવના સમાચાર લઈને આવીશ, પરંતુ તમારા કોઈ સમાચાર નહીં. કઈ દિશામાં ગયા, કઈ જગ્યાએ ગયા, કાકંદીમાં ગયા ત્યાં તમે મળ્યા નહીં. આ બાજુ ચારે બાજુ શોધખોળ કરી, કોઈ જગ્યાએ આપના સમાચાર નહીં. અને મને ખબર હતી કે આટલા દિવસોના રઝળપાટની અંદરમાં આપ તો ક્યાંક ફસાયેલા તો હશો જ. સાથે દેવી છો, આપ છો, આપની હોશિયારી ઉપર તો મને વિશ્વાસ તો હતો. એટલે વસ્તુઓ તો મેં સાથે લઈ લીધેલા હતા. અને અહીંયા જેવો નગરની અંદરમાં આવ્યો અને આપને જેવા જોયા અને હું તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. અને મારો જે એક પ્લાન હતો, મને ખબર હતી કે અત્યારે તમે લોકો મોટા નગરમાં તો નહીં જ પહોંચ્યા હો, કારણ કે મોટા નગરમાં પહોંચ્યા હો તો ક્યાંકથી સમાચાર મળી જાય. એટલે મને લાગ્યું કે નાનકડા ગામડાને ખૂંદવાડો, નાનકડા ગામડામાંથી શોધખોળની શરૂઆત કરું અને છેલ્લે હું મોટા નગરમાં જઈશ. માનો કોઈ ચોરના હાથમાં સપડાયા હોય, જંગલમાં ભૂલા પડ્યા હોય, તો સૌથી પહેલાં આપને નાના ગામડામાં જવું પડે અને ગામડામાંથી આપ શહેર તરફ જવાના હતા. અને મારો આ દાવ અને મારો આ વિચાર સાચો પડ્યો. અને આ ખાયક ગામમાં એટલા માટે હું આવી ચડેલો હતો. અને જેવા મેં આપને જોયા અને આપની સાથે દેવીને મળવા માટે સીતા મંદિર તરફ આવતો હતો, એટલામાં રસ્તાની અંદરમાં ગામના માણસોને મેં ઇશારો કરી દીધો કે ભોજનની વ્યવસ્થા કરો. મેં લોકોને આપને ખબર ન પડે એવી રીતે સોનૈયા આપી પણ દીધેલા હતા. એ બધાને કહ્યું ફલાહારની વ્યવસ્થા કરો, દુગ્ધપાનની વ્યવસ્થા કરો, મિષ્ટાનની વ્યવસ્થા કરો, અને બધી જ વ્યવસ્થા મેં કરી દીધી. અને પદ્મદેવ એને પ્રશંસા નજરે જોતા રહ્યા, પરંતુ મારી તો ઉત્સુકતા પાર વગરની હતી. અને પદ્મદેવને એને કીધું કે શેઠ આપે જ અમને શીખવાડ્યું છે, એટલે આમાં આપ પ્રશંસા કરશો તો વડાઈ તો આપની જ છે. આપે જ અમને આ શીખવાડ્યું છે કે કટોકટીની અંદરમાં કેમ ટકવું, કટોકટીમાં કેમ આગળ વધવું, મુશ્કેલીના સમયની અંદરમાં મૂંઝાયા વગર કેમ રસ્તો કાઢી લેવો. અને આપે જ અમને વિશિષ્ટ તાલીમમાં શીખવાડ્યું છે. અને આપણે સમંદર ખૂંદ્યા, જ્યારે સાધવા તરીકે જંગલોની અંદરમાં ગયા, કંઈક ભીષણ પરિસ્થિતિઓના સામના આપણે કરેલા છીએ, ત્યારે મેં તમારી પણ દૃઢતા જોઈ, તમારી પણ બુદ્ધિને સલામત રાખી અને એક મનની સ્વસ્થતાને ગુમાયા વગર જે નિર્ણય કરવાની આપની જે તાકાત હતી એમાંથી શીખ્યો છું કે આવા કટોકટીના સમયની અંદરમાં સ્વસ્થતા તો ગુમાવવી જ નહીં. કારણ કે સ્વસ્થતા હશે તો બધા જ નિર્ણયો તમારા સાચા પડવાના. બસ મેં ગામડામાંથી શરૂઆત કરી અને મેં આપને જોયા. મારો આ દાવ સાચો પડી ગયો. મારો આ ખીલેલો જુગારના પાસા ફેંક્યા હતા. હું તો ખાલી એમ જ આવી ચડેલો તો ચલો એક એક ગામડા જોતો જાઉં. ગામડા જોતા 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 ખાયક ગામની અંદરમાં આવી ગયો. અને નસીબ જોગે આપને જોયા. શેઠ સાચું કહું, હૃદયની અંદરમાં જે ભાવ આવ્યો, હૃદયના જે અંદરમાં હૃદયના સાગરમાં જે ભરતી ઉભરાય આપને જોઈને. અને આપના ઘરમાં તો આપની કેટલી બધી રાહ જોવાય છે. અને એ વખતે મેં પદ્મદેવને કીધું કે પ્રિય, હવે બીજી કોઈ વાત નહીં, મારે ઘરની વાત જાણવી છે કે શું થયું છે, આપણા ભાગ્યા પછી ઘરમાં શું હકીકત બની. અને કુલમાસનો ચહેરો વરી પાછો ગંભીર બની ગયો, અવાજ ધીર ગંભીર બની ગયો. એના ચહેરા ઉપરની જે ગંભીરતા છવાઈ ગઈ અને એના પહેલા બોલવાના અવાજનો જે આખો એક રંગ અલગ હતો, ઢંગ અલગ હતો. હવે અવાજ આખો એક જુદો પડી ગયો. અને મેં કીધું કુલમાસ, હવે કોઈ બીજી વાત નહીં, બસ ઘરની વાત જણાવો. અને કહે છે કે કુલમાસ કહે છે કે સાંભળો, જાણવી છે તમારે હકીકત, તમે પણ દિલ કઠણ કરીને સાંભળજો.
મેં હકીકત જે જોઈ છે દરેક પરિસ્થિતિની અંદરમાં હું પદ્મદેવના પિતાજી ધનદેવની સાથે ને સાથે રહ્યો છું. તમારા ગયા પછી જે વ્યાકુલતા છવાઈ, તમારા ગયા પછી ઘરની અંદરમાં જે ચક્રાવાત પેદા થયો, તમારા ગયા પછી દેવી તમારા માતા પિતા અને મારા શેઠના માતા પિતા, અને એમાં વિશેષ કરીને બંને માતાઓ જે દુઃખી થઈ, બંને માતાઓ જે બેહોશ થઈ ગઈ અને કુલમાસે હકીકત કહેવાની જે શરૂ કરી, મને એમ લાગ્યું કે કદાચ હું સાંભળી નહીં શકું, પરંતુ દિલ કઠણ કરીને મારે સાંભળવું હતું. આંખોની અંદરમાં આવનારા આંસુને આવતા રોકી અને કુલમાસ હકીકત કહેતા ગયા અને અમે સાંભળતા રહ્યા. હવે કુલમાસે શું હકીકત બતાવી, કુલમાસ શું કહે છે? કારણ કે આની ઉપર જ તરંગવતી અને પદ્મદેવ પોતાના ઘરની અંદરમાં જ્યારે જશે ત્યારે પિતા અને માતા કેવું સ્વાગત કરશે, એમને કઈ રીતે બોલાવશે, ઘરમાં પાછો પ્રવેશ આપશે કે નહીં આપે, ઘરમાં પાછા એમને સ્વીકારશે કે નહીં સ્વીકારે, તરંગવતી અને પદ્મદેવના લગ્નને મંજૂર રાખશે કે નહીં રાખે, આ બધો જ આધાર કુલમાસ જે વાત કરે છે એની ઉપર મદાર બંધાયેલો હતો. કારણ કે કુલમાસ હકીકત જાણે છે કે અમારા ગયા પછી, ભાગ્યા પછી અમને તો કોઈ જ ખબર હતી નહીં કે શેઠાણીજી અમારી પાછળ શું ઘટના બની. અમારા જીવનમાં, ખુદના જીવનમાં ઝંઝાવાત આવેલો હતો, તમે પાછળનું પણ ક્યાં વિચારી શકેલા હતા. અમે જ અમારા જીવનની જંજીરોમાં ફસાયેલા હતા. હવે જ્યારે સ્વસ્થ થયા, સ્નાન વગેરે કર્યું, પેટની ભૂખની આગ જ્યારે શમી ગઈ અને જ્યારે હવે એકદમ સ્વસ્થતા અને પ્રસન્નતા છવાઈ ગઈ છે, અને એવા સમયની અંદરમાં કુલમાસ જે હકીકત કહેવાની શરૂ કરે છે અને એ જ ઉપરથી નક્કી થવાનું હતું કે હવે અમારું આવનારું ભવિષ્ય શું. મને મોટો ડર એ હતો કે આ રીતે હું ભાગી છું એટલે મારા પિતાજી જો કઠોર બન્યા, મારા પિતાજી અગર મનમાં જો નિર્ધાર અને નિર્ણય કર્યો કે હવે પદ્મદેવ સાથે લગ્ન તો નહીં તરંગવતીના, આ રીતે ભાગી શકે, આ રીતે મર્યાદાને ઓળંગી શકે. જો પિતાજી આખી વાતને ઉલટી રીતે પકડી તો મારા જીવનના બધા જ બારે વહાણ ડૂબી જવાના હતા. હવે શું થવાનું છે, આ બધી જ ઘટના કુલમાસની હકીકત ઉપર નિર્ભર હતી. એટલી બધી જાણવાની ઉત્સુકતા હતી અને કુલમાસ હકીકતને આગળ બતાવતો જાય છે. સીતા મંદિર, ખાયક નામનું નગર, અને આ કથા કુલમાસ કહે છે. કુલમાસની આ કથા તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે અને સોમા શેઠાણીને કહેલી તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા આપણે જાણી રહેલા છીએ. હું તમને કહી રહ્યો છું, પરંતુ અડધો કલાક પરિપૂર્ણ થયો. હવે કુલમાસ શું કહે છે, ઘરની આખી હકીકતનું બયાન, સુખ દુઃખની કડવી વાતો, અને જેની ઉપર પદ્મદેવ અને તરંગવતીનું આખું ભવિષ્ય નિર્ભર છે, એ આખી હકીકત, આખી બયાન એને આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાને કંઈ પણ બોલાયો તો મિચ્છામી.